કોઈપણ દર્દી હોસ્પિટલમાં સાજો થવા માટે જાય છે, પરંતુ એસવીપી એક એવી હોસ્પિટલ છે જ્યાં દાખલ થયા પછી દર્દીઓની હાલત વધુ કથળી રહી હોવાનો આરોપ લાગ્યો છે। એસવીપી હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારે અહીં બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એવા કેસ જોવા મળ્યા જેવા એસવીપી હોસ્પિટલની પોલ ખોલતી હકીકત સામે આવી। હવે વધુ એક વખત એક મહિલા દર્દીનું મોત થતાં દીકરીએ બેદરકારીના સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે, જેની વાત સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે। મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કફની પ્રોસિજર ચાલતી હતી, એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો। હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે। મારી મમ્મીની આંખોને એ લોકો આખી કાળી કરી નાખી છે। આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે। મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે। મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે। ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે। પરંતુ એસવીપીના સંચાલકોએ મહિલા દર્દીના મોતને લઈ કરાયેલા આક્ષેપોને ફગાવી દીધા છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીનું દાવું છે કે આ કેસમાં ડૉક્ટરની કોઈ જ બેદરકારી નથી। દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને ન્યુમોનિયા અને શ્વાસોશ્વાસની તકલીફ હતી। દરેક એચઓડી દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈને દર્દીના સગાને માહિતી આપવામાં પણ આવતી હતી। કિસ્સામાં કોઈ પણ ડૉક્ટરની બેદરકારી નથી। તો હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે, તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું। અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે। જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો। એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ।